मैथिली शरण गुप्तનું વાક્ય છે, એમની કવિતા છે કે વિદિત हमारी वसुंधरा है उर्वर और उदार पर कुछ दिए बिना लेने का है किसको अधिकार। એક ખેડૂત અન્નદાતા એ આ ભાવનાને સમજે છે અને એટલા જ માટે એ પ્રયત્ન કરે છે કે ધરતી ઓછામાં ઓછી બરબાદ થાય અને કશું આપ્યા વગર બધું જ એની પાસેથી નિચોડી લેવાની વૃત્તિ એની નથી હોતી। પણ એ ખેડૂત આ માનવીય વૃત્તિના કારણે બરબાદ થઈ રહ્યો છે। શરૂઆતમાં કરીશું એની વાત। નમસ્કાર, આપની સાથે હું દેવાંશી। ગુજરાતમાં વરસાદની આગાહી કઈ કઈ જગ્યાએ કરવામાં આવી છે, કયા કયા જિલ્લાઓમાં કરવામાં આવી છે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ આજે તો પોશીનામાં કરા પડ્યા, અમરેલીમાં ઝાપટા પડ્યા, આખા ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ મોટાભાગના વિસ્તારોમાં રહ્યો અને હવે ધીરે ધીરે હજુ 2 દિવસ અતિશય ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના નકશામાં જે વિસ્તારો તમને ગ્રીનમાં દેખાશે, યલોમાં દેખાશે, ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ જેવી સ્થિતિનું પણ સંભવતઃ નિર્માણ થઈ શકે છે। ગુજરાતના એ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં ખાસ તો રાજસ્થાનમાં એક સિસ્ટમ એક્ટિવ થઈ શકે છે અને એક્ટિવ થતાની સાથે જ આખો જે બોર્ડરનો પટ્ટો છે ગુજરાતનો, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા મોટાભાગના જિલ્લાઓ, ત્યાં અતિશય ભારે વરસાદ પડી શકે છે। વરસાદ પડે ને શહેરોમાં પ્રી મોન્સૂનની જે કામ થયા હોય એની પોલ ખુલી જાય, એ હવે સમાચાર રહ્યા નથી। એ બહુ જ સામાન્ય ઘટના છે કે વરસાદ પડવો જેવી રીતે સામાન્ય ઘટના છે, એ રીતે જ વરસાદ પડે ને રસ્તા ધોવાય એ સામાન્ય ઘટના છે, એટલે એના વિશે વાત નથી કરવી। પણ બીજી એક વાત જે સામાન્ય બની રહી છે પણ એ આપણા બધા માટે અસામાન્ય સ્થિતિનું નિર્માણ કરે છે, એની વાત કરવી છે। આ વર્ષ સરળ નથી રહેવાનું। આ વર્ષ જે આપણને એવું લાગે કે સંભાવનાઓથી ભરેલા વિશ્વમાં શું કામ ખેડૂતોની સાથે એમના ભાગે જ કેમ દરેક વખતે બરબાદી આવે। શહેરમાં રહેલો માણસ કે જેના સુધી 2 ટંકનું ભોજન બહુ સરળતાથી પહોંચી જાય છે, તો બહુ આમ ફટ દઈને એવું કહી દે છે કે ખેડૂતોને તો રોવાની ટેવ પડી ગઈ છે। એમને ખબર જ ક્યાં છે કે તો તમે ખેતરમાં જઈને ઊભા રહો ત્યારે ખબર પડે કે ખેડૂત તો પોતાના પાકનો ભાવે જાતે નક્કી નથી કરતો। કેરીનો એનો કેટલો ખર્ચો આવ્યો એ ખબર નહીં, કેરી તો એને બજારના ભાવ પ્રમાણે મૂકવાની છે અને બાગાયતી પાકમાં તો તોય એને નુકસાન નથી થતું, પણ બાકીના જે પાકમાં એને નુકસાન થાય તો બહુ ભયંકર હોય છે। પણ આ સ્થિતિની વચ્ચે હવે શું સ્થિતિનું નિર્માણ થયું? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદ પડી રહ્યો છે। આખા રાજ્યમાં જ્યાં જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ આગાહી એના આધાર પર નથી કે બહુ જ બધો વરસાદ વરસી રહ્યો છે અને પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે ને હવે ચોમાસાની શરૂઆત થઈ જવાની છે, કારણ કે ચોમાસાની શરૂઆત પહેલાં બહુ જ બધા ફેક્ટર્સ એવા છે કે જે અસર કરી શકે એમ છે। અને એટલે જ સૌથી પહેલાં વાત કરીએ અલ નીનોની। આ વર્ષ અલ નીનો ઘોષિત કરી દેવામાં આવ્યું છે। વિશ્વ હવામાન સંગઠન WMO એણે 2026માં જૂન 2026માં એમણે જે જાહેર કર્યું, એમણે ચેતવણી આપી છે। એમણે કહ્યું છે કે પ્રશાંત મહાસાગરમાં સુપર અલ નીનો સક્રિય થવાથી 80થી 90% એની પ્રબળ સંભાવનાઓ છે। અને આ સુપર અલ નીનોનો મતલબ એ છે કે અત્યાર સુધી જે પણ સ્થિતિનું નિર્માણ થયું એના કરતાં પણ એ પરિસ્થિતિ ઘાતક હોઈ શકે છે। પહેલાં એવું હતું કે ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં અલ નીનો સક્રિય થશે ને એના કારણે એ બદલાતી આબોહવા છે એનો સમય, એની અસર આવતા મોડું થશે, પણ હવે આગાહી છે કે જૂનથી ઓગસ્ટ 2026ની વચ્ચે જે મજબૂત રીતે સક્રિય થઈ જશે। WMOના સેક્રેટરી જનરલ સેલેસ્તે સાવલો એમના કહ્યા મુજબ અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગ આ બંનેના સંયુક્ત પ્રભાવથી વૈશ્વિક તાપમાન, આખા વિશ્વમાં જે તાપમાન થવાનું છે એ જૂના બધા જ રેકોર્ડ તોડી પાડશે। ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં સામાન્ય કરતાં ખૂબ ઓછો વરસાદ અને ગંભીર દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। ભારતનું હવામાન વિભાગ IMD અને WMO એ બંનેના સંકેતો મુજબ આ વર્ષે આપણું જે દક્ષિણી પશ્ચિમી ચોમાસું છે, આ દક્ષિણ પશ્ચિમ ચોમાસું એ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાવાની સંભાવના છે। હિમાલયના ક્ષેત્રમાં આ વર્ષે હિમવર્ષા પણ ઓછી થઈ છે, 27.8% ઓછી હિમવર્ષા થઈ છે અને એના કારણે હિમાલયમાંથી જે નદીઓ નીકળે છે, એટલે બરફ પીગળે અને પછી જે નદીઓ આવે છે, હિમવર્ષાને કારણે જે અસર થાય છે, ત્યાં પાણીની અછત વર્તાશે, જેની અસર સીધી જ સિંચાઈ પર, પીવાના પાણી પર થવા જઈ રહી છે। ઓછા વરસાદના કારણે ખરીફ પાકો, કપાસ, મગફળી, ડાંગર એના ઉત્પાદનમાં ઘટાડો થશે। બજારમાં અનાજ અને તેલીબિયાના ભાવ વધી શકે છે અને WMOએ દરેક દેશોની સરકારને કહ્યું છે કે તમારે આના માટે તૈયાર રહેવું પડશે। હવે સરકારો કેટલી તૈયાર રહે છે એના પર બહુ જ મહત્વનો આધાર છે। અલ નીનો શું છે? કેમ કે અલ નીનો ખેડૂતોને બરબાદ કરવાનો છે। અલ નીનો એ પ્રશાંત મહાસાગરમાં દરિયાની સપાટીનું તાપમાન જ્યારે વધતું જાય, એ વધારે ગરમ થતી જાય અને વધારે ગરમ થવાના કારણે જે કુદરતી આબોહવાકીય ઘટના બને એને આપણે અલ નીનો કહીએ છીએ। આ અલ નીનો આ વખતે સુપર અલ નીનો છે, ક્રિટિકલ અલ નીનો છે, એવો અલ નીનો જેની કલ્પના
પાછલા વર્ષોમાં નહોતી કરવામાં આવી. એ ભારતીય ચોમાસાને નબળું પાડે છે અને એના કારણે ગુજરાતમાં પણ ચોમાસા દરમિયાન વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની સંભાવના છે. લાંબા સમય સુધી ગરમી અને દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. ગુજરાતમાં ચોમાસાની શરૂઆત મોડી થશે અને મોડી થાય તો ત્યાં સુધી સામાન્ય કરતાં ઓછો વરસાદ તો નોંધાવશે, પણ ત્યાં સુધી ગરમીની શુષ્ક વાતાવરણની બાકીની બધી અસરો રહેવાની છે. ગુજરાતમાં એમ પણ બધા વિસ્તારોમાં સરખો વરસાદ નથી પડતો. દક્ષિણ ગુજરાત મોટાભાગે સરપ્લસ રહેતું હોય છે અને બાકીના વિસ્તારોમાં ઓછો વરસાદ પડતો હોય છે. તો આ વખતે પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના ઓછી છે. અછત વર્તાશે. કપાસ, મગફળી, ડાંગર, બાજરી એના ખરીફ પાકો એના વાવેતરમાં વિલંબ થઈ શકે છે. પાણી ન મળે તો પાક સુકાઈ જવાનો ભય રહેશે. વરસાદ નહીવત હોવાથી ખેડૂતોને બોર અને સિંચાઈ અને નહેર એના પાણી પર નિર્ભર રહેવું પડશે. સરકાર ક્યાં સુધી સિંચાઈનું પાણી પહોંચાડી શકશે એ પણ એક પ્રશ્ન છે. જવાબ બહુ સરળ છે. ખર્ચો વધશે. ખેતીનો ખર્ચો વધે તો બહુ સ્વાભાવિક છે કે એનો બોજ જો મધ્યમ વર્ગ પર ન પહોંચે તો ખેડૂત આર્થિક રીતે તૂટી જાય અને લાંબો સમય વરસાદ ન પડે તો જમીનમાં ભેજનું પ્રમાણ પણ ઓટોમેટિક ઘટી જાય અને એની પછી પાકના અંકુરણ પર બહુ મોટી અસર થાય. પ્રશ્ન એ છે કે જો આટલી બધી સમસ્યાઓ છે જેના વિશે હવામાન શાસ્ત્રીઓ વાત કરી રહ્યા છે, નિષ્ણાંતો વાત કરી રહ્યા છે, તો અત્યારે થઈ રહ્યું છે શું થઈ રહ્યું છે? અત્યારે તો વરસાદ દેખાઈ રહ્યો છે. હજી તો ચોમાસાની શરૂઆત પણ નથી અને જો ચોમાસાની શરૂઆત પહેલાં જૂનની એકદમ શરૂઆતમાં કેરળમાં જ્યારે ચોમાસું પહોંચવાનું હોય ત્યારે ગુજરાતમાં વરસાદ પડે એને આપણે પ્રી-મોન્સૂન એક્ટિવિટી કેમ ન કહીએ? ખેડૂતોને ડરાવવાના શું કામ? ખેડૂતો પર તો એમ પણ સરકાર કોપાયમાન છે, કુદરત પણ કોપાયમાન થશે એવું શું કામ માનવાનું? જવાબ બહુ સ્પષ્ટ છે. હવામાન વૈજ્ઞાનિકો કહી રહ્યા છે કે જે વરસાદ પડી રહ્યો છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એટલે કે પશ્ચિમી વિક્ષેપની અસર છે. એ શું હોય છે? તો આ સિસ્ટમ પશ્ચિમ દિશાથી આવે, ભૂમધ્ય સાગરથી ઉદ્ભવતું એક બિનચોમાસી વાવાઝોડું કે પછી ચક્રવાતી સિસ્ટમ છે. એ પશ્ચિમ દિશામાંથી આવે છે ત્યાંથી, એટલે આપણે એને સરળ ભાષામાં પશ્ચિમી વિક્ષેપ અથવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ. અત્યારે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી નથી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. આ સિસ્ટમ ભારતનું વાતાવરણ શિયાળાના વરસાદમાં એટલે પંજાબમાં તમે એ નોટ કરતા હશો કે ત્યાં માવઠું આવતું હોય છે. ત્યાં જ્યારે માવઠું આવે છે ત્યારે એ શિયાળાના ત્યાંના પંજાબના પાકને, ઘઉંને ફાયદો કરાવે છે અને એટલે જ અમુક પાકને માવઠાથી ફાયદો થાય છે, અમુકને નુકસાન થાય છે. ઉનાળાના અંતમાં જ્યારે એ થાય ત્યારે ચોમાસાના આગમનને પ્રભાવિત કરે. આ સિસ્ટમ મુખ્યત્વે ભૂમધ્ય સાગર, કેસ્પિયન સમુદ્ર અને કાળો સમુદ્ર, બ્લેક સી એના પરથી ભેજ મેળવીને તૈયાર થાય ને પછી પવનોના કારણે ખેંચાઈને અહીંયા સુધી પહોંચે છે. વાતાવરણના ઉપલા સ્તરમાં રહેતા પવનો, જેટ સ્ટ્રીમ આપણે જેને કહીએ છીએ, આ ભેજવાળા પવનોને એ પશ્ચિમથી પૂર્વ તરફ, ભારત તરફ ખેંચીને લાવે છે. આ સિસ્ટમ જ્યારે ભારતમાં પ્રવેશીને હિમાલયના પર્વતો સાથે અથડાય છે ત્યારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં વરસાદ અને પર્વતીય વિસ્તારોમાં સ્નોફોલ, હિમવર્ષાને લઈને આવે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મુખ્યત્વે શિયાળાની ઋતુમાં સક્રિય હોય છે. ચોમાસાના સમયગાળા દરમિયાન ભારતના હવામાનને અસર કરે છે. જોકે મે અને જૂનની શરૂઆતમાં જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ત્યારે એ ઉત્તર પશ્ચિમ ભારતમાં તાપમાન નીચું લાવી દે છે. તાપમાન નીચું આવે ત્યારે શું થાય? તાપમાનનો બહુ સીધો સંબંધ દબાણ સાથે છે. તાપમાન જ્યારે નીચું આવી જાય ત્યારે લો પ્રેશર ન બને. લો પ્રેશર ન બને ત્યારે સ્વાભાવિક છે કે પવનો ખેંચાઈને ન આવે, ચોમાસું નબળું પડે. અને એટલે જ અત્યારે જે થઈ રહ્યું છે, આપણને ભલે એવું લાગતું હોય કે ગરમીથી રાહત મળી રહી છે ને કેટલું સરસ વાતાવરણ છે ને ખુશનુમા છે ને કુદરત આ વખતે તો કોપાયમાન નથી, બધું જ બહુ સરસ છે, તો આ સંભાળી લેવા માટે ને ચેતી જવા માટેનો વિષય એટલા માટે છે કેમ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ રહી છે, નહીં કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ છે. ખેડૂતોની સ્થિતિ દરેક બાજુથી કપરી છે. સરકાર તરફથી સહાયની હંમેશા એમને અપેક્ષા રહેતી હોય છે. દરેક વખતે સરકારો એ અપેક્ષા પર ખરી નથી ઉતરી શકતી. ખેડૂત આ સ્થિતિનો સામનો શું કામ કરી રહ્યો છે? તો કે ગ્લોબલ વોર્મિંગની અસર છે. ગ્લોબલ વોર્મિંગમાં સૌથી વધારે કોનો ફાળો કે ભાગ રહેલો છે? તો કે સરકારોની નીતિઓનો, ઉદ્યોગોનો, એવા લોકોનો કે જેમણે ક્યારેય એ વિચાર્યું જ નથી કે મારા રૂમનું ટેમ્પરેચર નીચું કરતાં કરતાં આ પૃથ્વીનું તાપમાન કેટલું વધી ગયું છે. ઘરમાં લાગેલું એક એસી, 2 એસી, દરેક રૂમમાં લાગેલા એસીની બહાર ન રહી શકતો શહેરનો માણસને હવે તો સ્થિતિ એવી છે કે હવે શક્ય પણ નથી, એ ઈચ્છે તો પણ. એ સ્થિતિમાં આવી ગયેલો માણસ એ ક્યારેય કલ્પના જ નથી કરી શકતો કે ખેતરમાં એસી નથી લાગતા. ખેતરમાં તમે ઈચ્છો કે ન ઈચ્છો, જ્યારે તમારે ભર તડકે કામ કરવું પડે ત્યારે એ ગ્લોબલ વોર્મિંગની અસર માત્ર એની ચામડી પર નથી થતી, એના ખેતર પર પણ થાય છે, એના પાક પર પણ થાય છે. આટલી સરળ વાત શહેરના માણસોને સમજાવવી કપરી બની ગઈ છે. આપણે ત્યાં ગ્રેટિટ્યૂડ શબ્દનું બહુ જ મહત્વ હતું. એક સમય એવું કહેવાતું કે ભારતની અથવા પરંપરાની આપણી બહુ જ મૂળ ઓળખ કૃતજ્ઞતા છે કે આપણે પ્રત્યેક માટે પ્રત્યેક સ્થિતિમાં આભારી રહીએ છીએ. આપણી સાથે કશું સારું થાય તો પણ ભારતીય પરંપરા તો એવું શીખવે છે
કે તમે આભાર માનો છો કે ઈશ્વરે તમને કશું સારું કરવા માટે માધ્યમ બનાવ્યા. તમારી સાથે કશું ખોટું ખરાબ થાય તો પણ તમે એવું માનો છો કે નહીં હું આભારી છું ઈશ્વરનો, મારી અંદર એક કૃતજ્ઞતાનો ભાવ છે કે કદાચ કશું મોટું ખરાબ થતાં હું બચી ગઈ અને બચી ગયો. આ સ્થિતિમાં આપણે જે આપણું પોષણ કરે છે, જે અનાજ ઉગાડે છે, એના માટે ગ્રેટિટ્યૂડ રહ્યો નથી. આપણે કપડાં બનાવવાવાળા માટે બહુ જ મોટા ઉદ્યોગપતિઓને બહુ જ અહોભાવથી જોઈએ છીએ. પેલો માણસ જે ખેતરમાં દિવસ રાત કાળી મજૂરી કરે છે, એના પગરખામાં પગ મૂકવાની આપણી ત્રેવડ નથી, આપણી ક્ષમતા જ નથી કે આપણે ભર તડકે કડકડતી ટાઢમાં વરસતા વરસાદમાં ખેતી કરી શકીએ. પણ આપણે એને થેન્ક યુ સુદ્ધા નથી કહી શકતા ને આપણે એવી ફરિયાદો કરીએ છીએ કે આ તો રડવાની ટેવ પડી ગઈ છે. એ કોના કારણે થઈ રહ્યું છે? જવાબ બહુ સ્પષ્ટ છે. બહુ જ બધા કારણોની વચ્ચે આખી દુનિયાને તમારે ગ્લોબલ વોર્મિંગ માટે બચાવવા કરવું જોઈએ ને પૃથ્વીને બચાવવા કરવું જોઈએ ને બધા સંદેશાઓ પાઠવતા માણસો બહુ જ વિશાળ થતા યુદ્ધો નથી જોઈ શકતા. ઘરમાં હું એક પંખો ચાલુ ન રહી જાય કે લાઇટ ચાલુ ન રહી જાય એની ચિંતા કરીને બંધ કરીને જતી સ્વિચ અને પછી એવું કહું કે એક ટીપું પાણી મારે એટલે બચાવવાનું છે કેમ કે મારે મારી આવનારી પેઢીને આપવાનું છે. હું એટલા માટે વધારે ઓઇલ નહીં ખાઉં કે એનો વપરાશ નહીં કરું કે 1 લીટર કરીને બચાવીશ કેમ કે મારી નેક્સ્ટ જનરેશનને શું આપીશ. ટેન્કરોના ટેન્કરો ઉડી રહ્યા છે હોર્મુઝમાં, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં. બે દેશોની વચ્ચે ભયાનક યુદ્ધ હજી ચાલુ છે. વાત કરીશું ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની, વાત કરીશું એમાં બદલાયેલી પરિસ્થિતિઓની. શરૂઆતમાં વાત કરીશું ઈરાને કુવૈત પર કરેલા હુમલાની. યુદ્ધ યથાવત છે, ખરાબ સ્થિતિ માટે આપણે હજુ તૈયાર રહેવાનું છે. ઈરાને કુવૈત તરફ મોટો સૈન્ય હુમલો કર્યો, આખા વિશ્વમાં એની ચર્ચાઓ થઈ. 30 બેલિસ્ટિક મિસાઇલ ને ડ્રોન છોડ્યા એણે કુવૈત પર. કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ 1 એની બિલ્ડિંગને નુકસાન થયું. એ હુમલો સામાન્ય નથી રહ્યો. એક નાગરિકનું મૃત્યુ થયું, 63 લોકો ઘાયલ થયા અને પછી છેલ્લે ખબર પડી કે જે એક વ્યક્તિ કે એક નાગરિક મર્યો એ ભારતીય હતો. એરપોર્ટ પર હુમલા બાદ કુવૈતે એની દરેક ફ્લાઇટ સસ્પેન્ડ કરી દીધી, વિમાનોને અન્ય દેશો તરફ ડાયવર્ટ કર્યા. ભારતમાંથી પણ જે પણ ઇન્ડિગો અને બાકીના લોકો જે ફ્લાઇટ ઓપરેટ કરતા હતા એમણે પોતાની ફ્લાઇટ રદ કરી છે. IRGC ઈરાનનો રિવોલ્યુશનરી ગાર્ડ્સ છે, એમણે કહ્યું છે કે આ હુમલો અમેરિકાએ જે ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કર્યો હતો એનો બદલો લેવા માટે અમે કર્યો છે. ઈરાનનો ટાર્ગેટ ત્યાં હાજર અમેરિકી સૈન્ય બેઝ હતો. જોકે એનો હુમલો ટર્મિનલ પર થયો છે અને ત્યાં સામાન્ય નાગરિકનું મૃત્યુ થયું છે. મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે કે એક ફોન કોલ થયો ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે અને એમાં એમણે નેતન્યાહુ પર ભયંકર ગુસ્સો કર્યો. એમને ફિંગ ક્રેઝી કહ્યા, સાવ પાગલ માણસો માટે જે શબ્દ વાપરવામાં આવે અંગ્રેજીમાં અને એમણે એમ પણ કહી દીધું કે જો ન હું હોત તો તું જેલમાં હોત, જે ટ્રમ્પની ટિપિકલ ભાષા છે એ રીતે એમણે નેતન્યાહુને ખખડાવ્યા. એ પ્રકારની ચર્ચાઓ રિપોર્ટ્સ છે. એ ચર્ચાઓના રિપોર્ટ્સ હતા પણ એની વચ્ચે અધિકારિક પુષ્ટિ કરતા ટ્રમ્પે જ ન્યૂયોર્કમાં એક આપેલા ઇન્ટરવ્યૂમાં એમણે કહી દીધું કે હા એમણે નેતન્યાહુને ક્રેઝી કહ્યા હતા. અને હવે ડોનાલ્ડ ટ્રમ્પની આ ભાષાથી કોઈને પણ અપમાનિત મહેસૂસ થતું નથી. લોકોએ એવું માની લીધું છે કે આ ટ્રમ્પ છે ને આમ જ બોલે છે. અમેરિકા બેક ચેનલ દ્વારા ઈરાન સાથે યુદ્ધની શાંતિ અને વિરામ એના માટે વાટાઘાટો કરી રહ્યું છે. નેતન્યાહુએ લેબનોન અને બેરૂત પર હુમલા વધારીને આખી શાંતિ પ્રક્રિયા જોખમમાં મૂકી એનો ડોનાલ્ડ ટ્રમ્પને ગુસ્સો હતો. ફેબ્રુઆરી 2026થી શરૂ થયેલું આ યુદ્ધ હવે અતિશય ખરાબ વળાંક પર આવીને ઊભું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ખાડીના દેશોમાં સીધું સૈન્યનું ઘર્ષણ ચાલી રહ્યું છે કેમ કે આ યુદ્ધ હતું ઇઝરાયલ અને ઈરાનનું, એ પણ સીધું નહોતું. એ બે દેશો કંઈ એકદમ બોર્ડર પર એકબીજાને અડીને આવેલાના મારા ભાગ લઈ લેશે એ સ્થિતિ પણ નહોતી. વૈચારિક સ્થિતિ અને કાલ્પનિક ભય કે એક દિવસ ઈરાન હથિયારો વિકસાવશે અને પછી એક દિવસે મારા પર હુમલો કરશે. વર્ષોથી અમેરિકાના દરેક રાષ્ટ્રપતિને ઇઝરાયેલે હંમેશા પ્રોવોક કરવાની કે ઉત્તેજિત કરવાની કોશિશ કરી. દરેક રાષ્ટ્રપતિઓ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ નેતન્યાહુને સરેન્ડર નહોતા થયા. એ ડોનાલ્ડ ટ્રમ્પ હતા અને ઉડતું તીર એમણે લઈ લીધું અને પછી એમણે હુમલો કરી દીધો. એવો હુમલો કે જેને આજ દિન સુધી એટલે ફેબ્રુઆરીથી લઈને છેક જૂન સુધી જસ્ટિફાઈ નથી કરી શક્યા કે હુમલો એમણે કેમ કર્યો. દુનિયા એમની સાથે નથી. હવે આ યુદ્ધમાં સ્વાભાવિક રીતે ખાડીના દેશો છે. કતર, સાઉદી અરેબિયા અને UAE જેવા અરબ દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે 30 દિવસના સીઝ ફાયર માટે લેટર ઓફ ઇન્ટેન્ટ તૈયારી કરાવી રહ્યા છે જેથી પરમાણુના મુદ્દે વાટાઘાટો થઈ શકે. જોકે ઈરાન તેના યુરેનિયમ સંવર્ધનનો એનો જે કાર્યક્રમ છે એના પર ઝૂકવા માટે કે કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી. બીજું, ઈરાન કોમ્પ્રોમાઇઝની સ્થિતિમાં છે પણ નહીં. ઈરાને જે ગુમાવવાનું હતું એ એણે ગુમાવી દીધું છે. ઈરાને એના સુપ્રીમ લીડર ખામેનીને ગુમાવી દીધા છે. તમે યુદ્ધમાં પહેલાં જ, યુદ્ધ શરૂ થતાં પહેલાં જ
કોઈને ડરાવવાનું કે ઝુકાવવાનું જે સૌથી મોટું હથિયાર હોય એ જ લઈ લો અને એના પછી એવી અપેક્ષા રાખો કે તમે એને હરાવી દેશો, તો એ સ્થિતિ બહુ સરળ રહેતી નથી. ભારતમાં રહેલા ઇઝરાયલ અને અમેરિકાના ભક્તોએ એ પણ જાણવું અને સમજવું જરૂરી છે કે આટલા સમયમાં નેરેટિવના યુદ્ધમાં, વાટાઘાટોમાં, રાજદ્વારી સંબંધોમાં પોતાની વાત પ્રસ્થાપિત કરવામાં અમેરિકા આ યુદ્ધ દરમિયાન પોતાની વિશ્વસનીયતા, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યા છે. અમેરિકા નાજુક સ્થિતિમાં આવ્યું છે. ઈરાન સામેનું એ યુદ્ધ જીતી નથી શક્યા. જેમને લાગ્યું હતું કે અમે શરૂ કર્યું, ખામેનીને મારી દીધો અને હવે આ યુદ્ધ અમારું થયું, અમે જીતી ગયા, એ લોકો આજે પણ એ સ્થિતિમાં છે કે કશું જ નથી કહી શકતા. એટલે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ છે. ના ગળી શકે છે, ના બહાર કાઢી શકે છે. અમેરિકન સાને કઈ રીતે લેશે એ ખબર નથી, પણ દુનિયાને ડામાડોળ કરવાનો, અસ્થિર કરવાનો, દુનિયાભરના અર્થતંત્રોને ખરાબ સ્થિતિમાં લઈ જવાનો, કોરોના પછી માંડ બેઠો થવાનું પ્રયત્ન કરતા વિશ્વના અર્થતંત્રને સાવ ધક્કે ચડાવવાનું, આ બધું જ શ્રેય અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાનું છે. ડોનાલ્ડ ટ્રમ્પને ઇતિહાસ કઈ રીતે યાદ રાખશે એનો જવાબ એમના વર્તમાનમાં છે. એ વર્તમાનમાં એમણે જે કર્યું છે, સમય જતાં એ જ થવાનું છે, જેની દરેકને ખબર જ છે, અંદેશો છે કે શું થવાનું છે. છેલ્લે વાત કરીએ ભારતમાંથી આવેલી એવી ઘટનાની કે જે ગુજરાતના સુરતમાં થાય, ગુજરાતના રાજકોટમાં થાય, વડોદરામાં થાય, મોરબીમાં થાય કે પછી દિલ્હીના માલવીય નગરમાં થાય, કોઈ વિશેષ ફરક પડતો નથી. માલવીય નગરમાં દિલ્હી આગ દુર્ઘટના, ત્યાં એક ફ્લોરિશ સ્ટે નામની હોટેલ આવેલી છે. રેસ્ટોરન્ટ હતી. બુધવારે સવારે 8:50 આજુબાજુ ભીષણ આગ લાગી. 21 વ્યક્તિઓના મૃત્યુ થયા. આધિકારિક પુષ્ટિ જે થઈ એ પ્રમાણે, અને એમાંથી મોટાભાગના 17 જેટલા વિદેશી નાગરિકો હતા, ભારતના નહોતા. અનેક લોકો ઘાયલ છે. આગ એટલી ભયાનક હતી કે લોકોએ જીવ બચાવવા માટે છેક ઉપરના માળેથી કૂદવું પડ્યું. તક્ષશિલામાં એ અતિશય પીડાદાયક દ્રશ્યો આપણે જોઈ ચૂક્યા છીએ અને હમણાં જ એને જ્યારે એટલા વર્ષ પૂરા થયા અને દુર્ઘટનાને યાદ કરી ત્યારે એ પીડિત માતા પિતાની આંખમાં આંસુ અને પ્રશ્ન બંને નહોતા સુકાયા, બંને ત્યાંના ત્યાં હતા. આગ એટલી ભયાનક હતી, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા. સ્થાનિક લોકોએ નીચે ગાદલા પાથર્યા, લોકોને બચાવ્યા. ફાયર બ્રિગેડે ખૂબ જહેમત કરી, એના પછી આગ પર કાબૂ મેળવી શકાયો અને 37 જેટલા લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા. જે પ્રાઇમા ફેસી સમજ પડી છે એ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી, જે દરેક ઘટનાઓમાં થાય છે. જે લોકો ત્યાં સ્થળ પર હાજર હતા, પ્રત્યક્ષદર્શી જેમણે આ ઘટના થતા જોઈ, એમનું કહેવું છે કે ફાયર બ્રિગેડ સમયસર નહોતી પહોંચી શકી. આ હોટલને માત્ર 6 રૂમ ચલાવવા માટે બેડ એન્ડ બ્રેકફાસ્ટની પરમિશન હતી. 25 રૂમ બનાવવામાં આવ્યા હતા ગેરકાયદેસર રીતે. બિલ્ડિંગમાં ફાયર એનઓસી હતી નહીં. અંદર બહાર જવા માટે એક જ રસ્તો હતો, જે સાંકડો હતો. ઘટના સુરતની, તક્ષશિલાની હોય કે દિલ્હીની, કારણો સરખા હોય છે. દરેક વખતે તંત્ર તરફથી, પ્રશાસન તરફથી આવતા જવાબો સરખા હોય છે. અસંવેદનશીલતા પણ સરખી હોય છે. આ થયું, આ કરીશું, એના પછી 2 દિવસ એની ચર્ચા, ત્રીજી ઘટનાની પ્રતીક્ષા. આ રોજિંદો ક્રમ છે. ના કોઈની પાસે જવાબ નથી હોતા. પત્રકારો એટલે મારા સહિત સુરતના તક્ષશિલા વખતે બહુ જ બૂમો પાડીને રિપોર્ટિંગ કર્યું હતું મેં. આટલા વર્ષો પછી જ્યારે મને કોઈ સવાલ કરે કે એ ઘટના, એ રિપોર્ટિંગ પછી મળ્યું શું, જવાબ અફસોસ અને નિસાસા સિવાય કશું જ નહીં. એ આંખો કે જેમની આંખોને, એટલે હવે પત્રકાર તરીકે હિંમત નથી થતી કે તમે પીડિતના સ્વજનો પાસે જઈને એમને એવું કહો કે નહીં, તમે એટલા માટે બોલો અમારા કેમેરા પર, કેમ કે કોઈકને ન્યાય મળશે અથવા ભવિષ્યમાં આ દુર્ઘટના નહીં થાય. હું જ્યારે એમના ઘરે ગઈ ને એ લોકો જ્યારે વાત કરવા તૈયાર નહોતા થતા, ત્યારે મેં એમને એવું કહ્યું હતું જઈને કે તમે એટલે વાત કરો કે તમારી સાથે થયું એ બીજા કોઈ સાથે ન થાય. પણ એવું ના થયું. એના પછી ફરીથી રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન વખતે આ જ રીતે કોઈક પીડિતોને મળવા ગઈ હું. અને એના પછી એની પહેલાં જેટલી પણ દુર્ઘટનાઓ થઈ, એ હિંમત બચતી નથી. તમે એમની સાથે વાત નથી કરી શકતા, તમે એમને જવાબ નથી આપી શકતા, કેમ કે જવાબ આપવા કશું બચતું નથી. પ્રશ્ન ખાલી એટલો થાય કે આ પ્રકારની કોઈ પણ દુર્ઘટના જોઈને આંખના ખૂણા જે ભીના થાય છે, એ સામાન્ય માણસોના, જેમને પીડા ખબર છે, એ તંત્રમાં, આખી આ વ્યવસ્થામાં બેઠેલા માણસોને કેમ અસર નહીં કરતા હોય, એ આંખો એમને કેમ પીડા નહીં આપતી હોય, એ આંખોને જોઈને એમને એવું નહીં થતું હોય કે પત્રકારો તો કોઈ પરિસ્થિતિ બહુ બદલી શકે સ્થિતિમાં હોતા નથી. એ તો માત્ર માધ્યમ છે, તમે વાત કરો ને પહોંચાડશે ત્યાં સુધી, માત્ર એટલું કરી શકે છે, કશું જ બીજું નથી કરી શકતા. પણ જે લોકો કરી શકે એમ છે,
જેને ખબર જ છે કે અહીંયા ડીપી ન લાગવું જોઈએ, જેને ખબર જ છે વાયર અહીંયાથી પસાર ન થવો જોઈએ, જેને ખબર જ છે કે અહીંયા રૂમ ન બનવો જોઈએ, જેને ખબર છે આને એનઓસી ન મળવી જોઈએ, જેનું કામ છે ઇલીગલ કન્સ્ટ્રક્શન ન ચાલવા દે, આ બધા પર જે નિયંત્રણ લાવી શકે એવી સર્વોચ્ચ સત્તાના સ્થાન પર બેઠેલા માણસોને એ આંખો કેમ પોતાની આંખમાં કણાની જેમ નથી ખૂંચતી, એ પ્રશ્નો વાગતા કેમ નથી, એ આંસુ એમના સોંસરવા હૃદયમાં ઉતરતા કેમ નથી, એ વાત નથી સમજાતી. કેમ કે એ એમપી હોય, દિલ્હી હોય, ગુજરાત હોય, બહુ વિશેષ ફરક પડતો જ નથી. દરેક વ્યક્તિ આખી સિસ્ટમમાં, વ્યવસ્થામાં દરેક વ્યક્તિ પોતાને લાચાર કહી દે. દરેકને અફસોસ છે, દુઃખ છે. હું નથી માનતી કે સિસ્ટમમાં બેઠેલું કોઈ પણ માણસ એવું ઈચ્છતું હોય કે આ રીતે 21 માણસો જીવતા ભૂંજાઈ જાય. અને તોય એ પીડા એમને બધાને જો અસર કરે છે તો એ વ્યવસ્થા બદલાતી કેમ નથી? એસઓપી બની જાય, એક આખી એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે, આ નિયમ છે ને આ પાલન થવું જોઈએ, વાત બહુ સરળ છે, અને તોય નથી થતી. જો દેશની રાજધાનીમાં નથી થતી, દેશની રાજધાનીમાં બહારથી આવેલા વિદેશી માણસો, મહેમાનો એ સુરક્ષિત નથી આપણે રાખી શકતા, તો આ વ્યવસ્થા ક્યારેય બદલાશે? તક્ષશિલા પછી આશા હતી કે આજે નહીં તો કાલે બદલાશે. એ આશા ઓછી થઈ છે, પણ છતાંય એ અપેક્ષા રહેવાની છે હંમેશા કે એક દિવસ કોઈકની અંદરનો એ આત્મા જાગશે ને કહેશે કે નહીં, મારા હાથમાં સત્તા છે અને એટલે હું આ નહીં ચાલવા દઉં. 5 વર્ષ પછી પ્રજા મને વોટ નહીં આપે જો હું એના ગેરકાયદેસર બાંધકામો તોડી દઈશ, એ ડરમાં જ્યાં સુધી માણસો વોટ કરતા રહેશે, કમાઈ લેવાની લાલચમાં કે 5 વર્ષ મળ્યા છે ભેગું કરી લઈએ 7 પેઢીઓ માટે, એની લાલચમાં જ્યાં સુધી કામ થતું રહેશે ત્યાં સુધી પૈસા તો ભેગા થતા જશે, પેઢીઓ નહીં બચે. કેમ કે ક્યાંક કોઈક બીજા કોઈ સ્વાર્થમાં, રસ્તા બનાવવામાં કે પુલ બનાવવામાં, કોઈને કોઈ જગ્યાએ એ પોતાની 7 પેઢીનું ભેગું કરી રહ્યો છે, અને પછી એ બનાવેલા પુલ પર, એ રસ્તા પર, એ નૌકામાં, એ ગાડીઓમાં આપણે જઈ રહ્યા છીએ. અને પછી આપણે જ્યારે મરીએ છીએ ત્યારે આપણા માટે બોલવાવાળું કોઈ રહેતું નથી. તમે ખાલી જસ્ટિફાઈ કરી શકો છો એ ઘટનાઓને કે આવું આવું થયું એટલે આ થયું, બહુ સરળ છે આ. બાકી એના સિવાય જો નિવેડો નહીં લાવીએ તો અનંતકાળ સુધી ચાલતું રહેશે. શું કહ્યું ત્યાંના પ્રત્યક્ષદર્શીઓએ, ઘટનાના અંતે શું સ્થિતિ છે, કરીએ એના પર નજર. मैं करीब यहाँ से 9:30 बजे करीब जा रहा था, 9 बजे, तो यहाँ पे आग लग रही थी बहुत तेज. उस टाइम पे मैं और मेरे दोस्त जा रहे थे स्कूटी से, उस टाइम पे पूरी आग लग रही थी और हमने यहाँ पे रोक के देखा ना तो वहाँ से बिल्डिंग से लोग कूद रहे थे. करीब 4-5 लोगों को हमने कूदते हुए देखा था, और शीशा तोड़ के, वो भी एक गिरा था तो एक का पैर टूट गया था. वहाँ पे फिर बहुत सारी फायर ब्रिगेड आने लग गई और यहाँ पे पूरा रोड सब ब्लॉक हो गया था. भीड़ लगी, यहाँ से गाड़ियां जा रही थी क्योंकि, तो सारी गाड़ी वाड़ी सब हटा रहे थे. हम भी यहाँ से जा ही रहे थे, तो फिर यहाँ से सीधा निकले थे उस टाइम पे, और बहुत सारे लोग तो कूद के नीचे से फिर गए थे. करीब 6-7 लोग हमारे सामने कूदे थे. क्या बताया उन्होंने, क्या था? वो बस ये बता रहे हैं कि ये टूटा हुआ है और ये इसमें टाके लगे हुए हैं, इन सभी में टाके लगे हुए कूद के हैं. जान बचाई थी उन्होंने, कैसे जान बचाई? कूद के जान बचाई थी. कौन सी फ्लोर से? तीसरे फ्लोर. क्या 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 करते हैं? वहाँ कपड़े कहाँ पे? होटल में. हाँ, होटल में रह रहे थे, वो रोज आके यहाँ पे थेरेपी करवाते थे. फिजियोथेरेपी करवाने क्या क्या बताया उन्होंने, क्या हुआ था उस वक्त जब आग लगी? विस्तार से आग लगी हुई थी तो वो शीशा टूट नहीं रहा था, तो तोड़े, तो फिर वो जाके वहाँ से कूदे. आपके भाई यहाँ पे इलाज कराते थे 8 दिनों से. 8 दिनों से, और इसी होटल में रह रहे थे वो? हाँ हाँ. अभी ठीक है, फिलहाल अभी तो होश में है. काफी कमर का भी फ्रैक्चर हो गया उनका. कैसे वो वहाँ पहुँचे थे? और 10 डेज पहले वो फिजियोथेरेपी कराने आए हुए थे इसी हॉस्पिटल में, तो उनको डॉक्टर की तरफ से मिला गया कि 2-2 दिन के बाद आओ आप. तो जिस होटल में आगजनी की घटना, उसी में 10 डेज के लिए वो रुके हुए थे. तो जैसे उनके कमर में आग की लपट आई तो हाथ वाथ पूरा झुलस गया, और तीसरे मंजिल से वो शीशे तोड़ के कूद गए. जैसे कूदे उनका कमर में काफी चोटें आई हैं, तो होटल मैनेजमेंट की तरफ से इस हॉस्पिटल में उनको भर्ती कराया गया. बाकी कंपनसेशन का तो कुछ अभी तक हम लोग को मिला नहीं है. जैसे बिल वगैरह कुछ बनता है तो फिर हम बात करेंगे. जी जी जी, सरकार से तो चाहेंगे ही, हम लोग तो उतना बेयर कर नहीं पाएंगे. બહુ જ સરળતાથી કહેવાય છે અન્નદાતા સુખી ભવ, બહુ જ સરળતાથી કહેવાય છે કે નાગરિકનું હિત સર્વોપરી છે, બહુ જ સરળતાથી વોટ્સએપના સ્ટેટસમાં એવું લખી શકાય છે કે રાષ્ટ્ર પ્રથમ છે મારા માટે, પણ જો મારા માટે દેશ પ્રથમ છે તો દેશની અંદર ચાલતો ભ્રષ્ટાચાર, એને હું સમર્થન કેવી રીતે આપી શકું? જો મારી માટે નાગરિક, દરેક નાગરિક માટે એનો દેશ એ સૌથી પહેલાં આવે છે, એના કેન્દ્રમાં આવે છે, તો એ પોતાની સામાન્ય નાગરિક ફરજોનું પાલન કેમ ન કરી શકે? આપણે અન્નદાતાનું સન્માન કેમ ન કરી શકીએ? સન્માનજનક જીવન એને કેમ ન આપી શકીએ? આ બધા જ પ્રશ્નો સાથે આજે સૂઈ જશો એવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.